અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો છે. આખા દેશમાં ખુશીનો અને ઉત્સવનો માહોલ છે. ત્યારે અમદાવાદ પણ આ ઉત્સવથી અછૂત નથી. અમદાવાદના મણિનગર વિસ્તારમાં સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી તેમજ સ્થાનિક કોર્પોરેટરની હાજરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉત્સવ માટે આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને લઈને સ્થાનિક સાંસદ અને કોર્પોરેટર દ્વારા એની ઉજવણી કરવામાં આવી. બાવીસ જાન્યુઆરી 2024 મને લાગે છે કે ફક્ત ભારત માટે નહીં, સમગ્ર વિશ્વ માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે. આજનો દિવસ મને લાગે છે કે આવનારા સદીઓ સુધી ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાઈ જશે, કારણ કે આજે આપણા સૌના આસ્થાના પ્રતીક ભગવાન રામ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું મંદિર અયોધ્યા ખાતે આજે એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગુજરાતના સપૂત, દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલો દ્વારા સંપન્ન થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં જ્યાં પણ હિન્દુ લોકો વસે છે, આજે એમની નજર ફક્ત અયોધ્યા પ્રત્યે છે. અને હમણાં ગણતરીની ક્ષણોમાં આ કાર્યક્રમ શરૂ થશે. પ્રધાનમંત્રી શ્રી અને બધા જ મહાનુભાવોની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. અહીંયા મણિનગર ખાતે અમદાવાદ પશ્ચિમ સંસદીય ક્ષેત્રની મધ્યસ્થ કાર્યાલય ખાતે સૌ વરિષ્ઠ અમારા આગેવાનો, સૌ નગરજનો આજે આ કાર્યક્રમને જોવા માટે મોટા સ્ક્રીન માટે અમે અહીંયા એકઠા થયા છીએ. જ્યાં સુધી ભગવાન રામના મંદિરનો સવાલ છે, આક્રમણખોરોએ લગભગ 528 વર્ષ પહેલાં ભગવાન રામના મંદિરને તોડીને ત્યાં એક બાબરી મસ્જિદ નામનો ઢાંચો બનાવ્યો હતો. અને એના પછીની કેટલીય પેઢીઓએ આમાં બલિદાન આપ્યા છે. ત્યાં કેટલાય લોકો ભગવાન રામના મંદિર માટે બલિદાન આપ્યા છે. જ્યાં સુધી બાબરી મસ્જિદનો ઢાંચો તોડ્યો ત્યારે પણ અનેક યુવાનોએ, અનેક લોકોએ પોતાના બલિદાન આપ્યા હતા. અને આજે એ શુભ દિવસનો સૂર્ય ઉગ્યો છે ત્યારે સમગ્ર દેશમાં એક દિવાળીનો માહોલ છે. જ્યાં જ્યાં હિન્દુ લોકો વસે છે ત્યાં જે દિવાળી મનાવવામાં આવી છે, રોશની કરવામાં આવી છે. કેટલાય દિવસથી ઠેર ઠેર, જ્યાં સુધી અમદાવાદનો સવાલ છે, કળશ યાત્રાઓ, બહેનો, હજારોની સંખ્યામાં બહેનો જઈને કળશ યાત્રા લઈને નીકળ્યા છે. ત્યારે એક હિન્દુ તરીકે આજે આપણું ગૌરવ પુનઃસ્થાપિત થયું છે. ત્યારે હું દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આખા અમદાવાદમાં કેટલી જગ્યાએ કાર્યક્રમો આવા હશે કે મને લાગે છે કે અમદાવાદમાં એટલા બધા કાર્યક્રમો છે કે આપણે ગણી ના શકીએ એટલા અગણિત કાર્યક્રમો છે. ગુજરાતમાં અગણિત કાર્યક્રમો છે. દેશમાં ઠેર ઠેર દરેક, ચાહે ગલી હોય, ચાહે નગર હોય, ચાહે ચોરે હોય, ચાહે ચોટે હોય, દરેક જગ્યાએ લોકો પોતાના ઘરોમાં પણ આ પ્રકારનો કાર્યક્રમ કરી રહ્યા છે. એક હિન્દુ સ્વાભિમાન જગાવવાનું કામ કર્યું છે. અને જ્યાં સુધી હિન્દુત્વનો સવાલ છે, ભગવાન રામનો સવાલ છે, કોઈ એક વર્ગના ભગવાન નથી, એ સમગ્ર સૃષ્ટિના ભગવાન છે. ભારત માતા કી જય. શ્રી રામ. કાર્યાલયનું જે ઉદ્ઘાટન એટલે કાર્યાલયની શરૂઆત થઈ રહી છે, કાર્યાલયને શા માટે એટલે લોકસભાને લઈને શું તૈયારીઓ છે? મને લાગે છે કે લોકસભાના પડઘમ વાગી ચૂક્યા છે. અને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે, એનું સંગઠનનો સવાલ છે, તો ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટામાં મોટી પાર્ટી છે. અને આ પ્રકારની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ પહેલેથી જ ફૂલપ્રૂફ તૈયારી હોય છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા અમદાવાદ પશ્ચિમ સંસદીય ક્ષેત્રના મધ્યસ્થ કાર્યાલયની તૈયારી થઈ ગઈ છે. અને આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાજી અમદાવાદ ખાતે આવવાના છે અને તેઓ ગુજરાતની 26 બેઠકોનું ઉદ્ઘાટન
આપણા આદરણીય હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ સાહેબ ગાંધીનગર સંસદીય ક્ષેત્રના મધ્યસ્થ કાર્યાલયથી એનું ઉદ્ઘાટન કરશે અને વર્ચ્યુઅલી LED થકી 25 લોકસભા એનાથી ઉદ્ઘાટન થકી જોડાવાની છે. કાલે પણ એક મોટો કાર્યક્રમ છે, એમાં સેંકડોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં કાર્યકરો અહીંયા જોડાવાના છે અને આ કાર્યાલયનું ઉદ્ઘાટન થવાનું છે. આવનારા લોકસભાના ઇલેક્શનમાં તમે જાહેર જનતાને વિશે શું અભિપ્રાય માગો? મને લાગે છે કે હું 3 લોકસભા લડેલો છું અને છેલ્લી બંને લોકસભાની ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 26 બેઠકો પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપીને ભારતીય જનતા પાર્ટીની જોડીમાં મૂકી છે. એટલે આપણે 26માં 27 બેઠક કદાચ નહીં આપણે કરી શકીએ, પરંતુ પ્રજાનો મિજાજ જોતો રામ મંદિરને બધું થતાં હું એટલું ભવિષ્ય ભાંકી શકું છું કે ગુજરાતની 26 બેઠક ઓછામાં ઓછી 5 લાખના લીડ સાથે 26 બેઠક એ ભારતીય જનતા પાર્ટીને જીતાડશે એવો અત્યારે પ્રજામાં છે. ને જ્યાં સુધી દેશનો સવાલ છે ત્યાં સુધી ગઈ વખતે મોદી સાહેબના નેતૃત્વમાં લોકસભામાં 303 બેઠક જીતીને ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી હતી. આ વખતે જે દરેક લોકો કહે છે એ હું એનો ખાલી એન્ડોર્સ કરું છું કે આ વખતે 400 બેઠકો સાથે મોદી સાહેબ હેટ્રિક થઈને ફરીથી મોદી સરકાર ફાઇનલ છે અમદાવાદ પશ્ચિમમાંથી. એ પાર્ટીનો વિષય હોય છે, પાર્ટીના નેતૃત્વનો વિષય હોય છે, પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ લેતો હોય છે. હું ભારતીય જનતા પાર્ટીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા જેવા એક સામાન્ય વ્યક્તિને 3 વખતે દેશની સર્વોચ્ચ પંચાયતમાં ચૂંટવાનો મને અવસર આપ્યો છે, મને પાર્લામેન્ટરી કમિટીનો ચેરમેન બનાવ્યો છે અને લોકસભાના સંચાલનમાં મને સ્પીકર તરીકે યોગદાન આપવાનો અવસર મળ્યો છે. હા, મને પાર્ટી આપશે તો હું ચોક્કસ તૈયાર છું, પરંતુ ટિકિટ કોને ફાળવવી એ પાર્લામેન્ટરી બોર્ડ અને અમારું વરિષ્ઠ નેતૃત્વ નક્કી કરતું હોય છે.